હાલો મિત્રો, કેમ છો? આજે મિત્રો નાગપંચમીના દિવસે આજે આપણે આવી ગયા છીએ નાગદેવને પગે લાગવા. જે અમારા ગામની અંદર અમારે નાગદેવનું આપણું મંદિર છે, આપણે જે દેરી છે જે વાડીની અંદર આવેલી છે. તમને આજે દેખાડીશ, તમે જોતા રહેજો કે કઈ રીતનું અમારે ધાર્મિક પરંપરા મુજબ જે વર્ષોથી બધા ચાલુ આવે છે. આપણે થોડુંક મિત્રો દી સામે આવે એટલે નજર થોડી ઓલી થાય છે, પણ તમને હું દેખાડીશ કે કઈ રીતનું અમારે જે વર્ષોથી આપણે નાગદેવને આપણે પગે લાગતા હોય અને એમના આશીર્વાદ લેતા હોય છે નાગપંચમીના દિવસે, અને આશીર્વાદ લઈ અને આપણે કે આપણે સારું થાય. અને જે શિવજીનો આપણે ફૂલનો હાર કહેવાય છે નાગદેવ, એને આપણે દર્શન કરશું અને તમે જોતા રહેજો મિત્રો. ખૂબ જ સરસ મજાનું આપણે અમારે ચરણદાદાની દેરી કેવી હોય કે નાગદેવની અમારી દેરી તમે જુઓ. આથી આ લીલગીરી છે અને આ લીમડાનું ઝાડ છે, અને હું ને પરદીપ બે વેળા છીએ જે દીવા અગરબત્તી અને તલવટ અને શ્રીફળ વધેરી અને પગે લાગી અને પછી મૂકી લાવો આપણો બ્લોગ આપણે આ ચાલુ કર્યો છે મિત્રો આજે. કારણ કે અને મિત્રો ખાસ પરંપરા એ છે કે અહીંની પ્રસાદી લગભગ ઘણા બધા ઘરે અમારે નથી લઈ જતા. અહીં હવન કરી અહીં જેટલા હોય એટલાને આપણે પ્રસાદી દેતા હોય. તમે જોઈ શકો છો તલવટ, શ્રીફળ અને દૂધ. જે નાગદેવનું આપણે એમનું જે પ્રસાદી જે રહી દૂધની, એ પણ તમે જોઈ શકો છો. આ રીતની અમારે મિત્રો જે નાગદેવને અમારે જે દેરી છે તેમને દર્શન કરાવીશ. ખૂબ જોતા રહેજો કે કેવી જગ્યા છે. આ રીતનું કંઈક અમારે ગામની અંદર આપણે જગ્યા છે. તમને સરસ મજાના બધા દર્શન કરાવી દઉં, તમે જોતા રહેજો. વાડીની અંદર મિત્રો આપણે ચરણદાદાની દેરી આવેલી છે હજી, અને નાગપંચમીના દિવસે આજે બધા પગે લાગવા આવતા હોય અને આવી રીતનો કંઈક હવન થતો હોય છે. તમે જુઓ આ કણે હવન આપણે દેતવા પાડેલો હોય છે ને હવન બધા કરતા હોય. ત્યાંથી પ્રદીપ કેમ રહ્યું? મજા આવી ને? તલવટની પ્રસાદી લીધી? તલવટની પ્રસાદી લીધી અને આ પ્રદીપે શ્રીફળની બધી પ્રસાદી લીધી અને દીવા અગરબત્તી કરીને પગે લાગ્યો ને? પગે લાગી અને હવે મિત્રો પછી આપણે તમે જુઓ શ્રદ્ધાળુ બધાય હાલા આવે છે પગે લાગવા. જે ચરણદાદાને શું જગ્યા ભાઈ ચરણદાદાને પગે લાગવા જાવ છો? ચરણદાદાની શું શું પ્રસાદી હોય છે આપણે મિત્રોને દેખાડી દો. તલવટ, દૂધ અને શ્રીફળ. બરોબર. આ નાગદેવનું આપણે દૂધની પ્રસાદી હોય છે. તમે જુઓ જીગાભાઈની પગે લાગવા અશ્વિનભાઈ છે અને ચરણદાદા પગે લાગવા જાય છે. તમને આખું મંદિર દેખાડ્યું છે. અને આવી રીતનું કંઈક અમારું જે વાડીમાં અમારું મંદિર છે, તમને મેં વારંવાર કીધું સારો એવો કપા છે. અને જીગાભાઈની પગે લાગવા તો જીગાભાઈ પગે લાગી આવો. આ હતા જીગાભાઈની અને પગે લાગવા આવ્યા હતા એ તમને દેખાડતો મિત્રો. આમ તો હાનનો ટાઈમ છે, તે બધા હાનના પગે લાગવા આવતા હોય. એટલે મિત્રો હાનના બધા પગે લાગવા આવે છે અને આપણે થોડા ખબરમાં આવી જાય છીએ. પણ જે બહારગામ જવાના હોય ને એ બધા લગભગ ખબરમાં આવી જાય છે. એટલે પછી હાનના તો બહુ ગરદી થઈ છે અહીંયા મિત્રો. હાલવાની જગ્યા પણ ઓછી આપણે પડવાની. તમે જુઓ